મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1949 પ્રકરણ 5 વહીવટી તંત્ર. વહીવટી અધિકારીની સત્તા અને ફરજો અંતર્ગત કલમ 61 થી નિયમ 61 થી ચાલુ કરશું. નિયમ 61 સ્કૂલ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારીની ફરજો, એટલે કે સ્કૂલ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી તરીકેની સત્તા અને ફરજોની વાત કરશું. તો નિયમ 61માં સ્કૂલ બોર્ડ અને કારોબારી અધિકારી એ બે વસ્તુ યાદ રાખવાનું. તો એની સત્તા શું છે અને ફરજ શું છે એવી વાત કરી છે. હવે નિયમ 62માં સ્ટાફ પસંદગી સમિતિ, અત્યારે કહેવાય છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સ્ટાફ પસંદગી સમિતિના સેક્રેટરી તરીકેની ફરજો કઈ નિયમમાં છે? તો 62 નિયમમાં. એના પછી નિયમ 63માં જિલ્લા સ્કૂલ બોર્ડ, એટલે કે આપણે અત્યારે જિલ્લા શિક્ષણ સમિતિ કહીએ છીએ નિયમ 63 અંતર્ગત, એના તથા અધિકૃત નગરપાલિકાના સ્ટાફ સંબંધી. તો જિલ્લા સ્કૂલ બોર્ડ, જિલ્લા શિક્ષણ સમિતિ અને અધિકૃત નગરપાલિકાના સ્ટાફને શું કાર્ય કરવા, એની શું ફરજો છે, નિયમ 63ની અંદર વાત છે. નિયમ 64માં સત્તા અને ફરજો સોંપવા બાબત છે. નિયમ 65માં વહીવટી અધિકારી આપવાની જામીનગીરીઓ છે. નંબર 66માં મદદનીશ વહીવટી અધિકારીની શું ફરજો છે? AEI એટલે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ની શું ફરજ છે? એ 66માં છે. 67માં સુપરવાઇઝરો તથા ઇજનેરી સ્ટાફની ફરજો છે. નંબર 69માં 69માં કારકુનોની ફરજો છે. અને 70 ખૂબ જ મહત્વની પ્રાથમિક શાળાના શિક્ષકોની ફરજો દર્શાવે છે. એમાં એક કલમ એડ કરવાની 70 ક વર્ગ 4ના કેટલાક નોકરોની ફરજો. તો આ ફરજો અને સત્તાની વાત થઈ. હવે આપણે 71 થી કરી અને 80 સુધી ટ્રિબ્યુનલમાં કઈ રીતે અપીલ કરવી એની વાત છે અને એનો નિર્ણય કઈ રીતે થાય છે. તો આપણે એની વાત કરીએ તો નિયમ 71 અપીલ કેવી રીતે સાદર કરવી. નિયમ 72 અપીલમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો એ નિયમ 72 છે. નિયમ 73 વહીવટી અધિકારીએ જ્યારે અપીલ મળે છે વહીવટી અધિકારી, તો નિયમ 73 અંતર્ગત વહીવટી અધિકારીએ લેવાના પગલાં. અને નિયમ 74 વહીવટી અધિકારી કેસના કાગળો જોશે અને ટ્રિબ્યુનલની બેઠક અને તારીખ નક્કી કરશે કે ભાઈ આ જે અપીલ છે એ અંતર્ગત આપણે ટ્રિબ્યુનલની બેઠક બોલાવવી પડશે અને તેની તારીખ નક્કી કરી અને ટ્રિબ્યુનલની બેઠક બોલાવી. એટલે નિયમ 74માં કેસના કાગળો જોવા તથા ટ્રિબ્યુનલની બેઠક બોલાવી. નિયમ 75માં ટ્રિબ્યુનલની બેઠકની વાત છે. નિયમ 76માં ટ્રિબ્યુનલની બેઠક છે. તો નિયમ 76 એમ કહે છે કે અપીલ કરનારે બેઠકમાં હાજર રહેવા બાબત. અને નિયમ 77 કે ટ્રિબ્યુનલમાં જે નિવેદનો અને જવાબો છે એ ટ્રિબ્યુનલ નોંધશે. અને નિયમ 78માં અપીલનો નિર્ણય લાસ્ટમાં નિર્ણય કરવામાં આવશે, તો એ 78 અંતર્ગત નિર્ણય થશે. અને 79માં નિયામકને ઉલ્લેખ લખી મોકલવા બાબત કે ભાઈ શું નિર્ણય આવ્યો તેનો ઉલ્લેખ નિયામકને લખી મૂકવાનો. અને 80માં અપીલના કાગળોની કસ્ટડી થઈ જાય છે, એટલે કે અંદર મૂકી દેવામાં આવે છે. હવે 81 થી 83ની વાત કરીએ તો જિલ્લા વિકાસ અધિકારીની ઓફિસના કારકુની કામ કરવા બાબત. અને નિયમ 82માં બાંયધરીવાળા શિક્ષકે બીજી અપીલ કરવા બાબત. અને 83 વચગાળાની જોગવાઈ. હવે પ્રકરણ 9 અંતર્ગત અધિનિયમ 48 મુજબ સરકારે નિમેલ અધિકારીની સત્તા અને ફરજો શું છે એની અંદર પ્રકરણ 9ની અંદર વાત થઈ છે. તો નંબર 167ની અંદર શિક્ષણ નિરીક્ષકની સત્તા અને ફરજોની વાત કરવામાં આવી છે. 168માં મદદની શિક્ષણ નિરીક્ષકની સત્તા અને ફરજોની વાત કરવામાં આવી છે. નિયમ 169માં શારીરિક શિક્ષણ માટેના મદદની શિક્ષણ નિરીક્ષકની સત્તા અને ફરજો. અને નિયમ 70માં હસ્ત ઉદ્યોગ સુપરવાઇઝરોની સત્તા અને ફરજો. હવે આપણે પ્રકરણ 11 ખની અંદર વાત કરશું. તો તેમાં મેન ચેપ્ટરનું નામ છે પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી અને પેન્શન. તો એ નિયમ 193માં પ્રોવિડન્ટ ફંડ સ્થાપવા બાબત. નિયમ 93કમાં જિલ્લા સ્કૂલ બોર્ડના પ્રાથમિક શાળાના શિક્ષકો સહિત સ્ટાફ માટેનું પ્રોવિડન્ટ ફંડ. નિયમ 194 પ્રોવિડન્ટ ફંડ સ્થાપવા બાબત. પેન્શન ફંડ, નિયમ 194માં પેન્શન ફંડની વાત છે.
અને નિયમ 195 ઉછીના આપેલ સ્ટાફ બદલ પેન્શન અને રજાનો ફાળો આપવા બાબત અને નિયમ 196 પેન્શન અને ગ્રેજ્યુએટી નક્કી કરવા બાબત. થેન્ક યુ. આભાર મિત્રો.